श्री गिरिराज धरम की जय, श्री गोवर्धन नाथ की जय, बोल श्री बाल कृष्ण लाल प्यारे की जय। મને આમાં ખટર પટર બહુ આ જાઓ નીચે મૂકી દો प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीवल्लभनन्दनम् अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। समतं प्रकटितं श्रीगूढभावात्मकम् पुनरूपं च पुनस्तदन्तरगतम् प्राविशः स्वप्रिये संश्लिष्टावभयोर्भवसमय विष्णो हि यत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमति ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम्। श्री वल्लभाधीश जगत गुरु अखंड मंडलाचार्य श्री वल्लभ प्रभु कृष्ण समाम कृष्ण रूपाम कृष्ण रसात्मिकाम श्री अम्ने महाराणी અને અત્રે ઉપસ્થિત વાલા વિષ્ણુજનો, આપણે શ્રી ગુસાઈજીના प्रागट्य उत्सव निमित्ते श्री गोसाई जी जीवन चरित्र અને આપના 108 નામ જે શ્રી નામ રત્નાકરમાં શ્રી રઘુનાથજીએ પ્રગટ કર્યા છે એના વિશે થોડું ગુણગાન કરવા એકત્રિત થયા છીએ। ગઈકાલે આપણે શ્રી ગોસાઈજીનું પ્રાગટ્ય કઈ રીતે અને શા કારણથી થયું, श्री गोसाई जी जયારે प्रागट्य થયું ત્યારે श्री વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આપના श्री महाप्रभुजीના ઘરે પધાર્યું એટલે श्री महाप्रभुजीએ श्री गोसाईजीનું નામ श्री વિઠ્ઠલનાથ રાખ્યું। અને ત્રીજો પ્રસંગ આપણે જોયો તો કે શ્રી ગોવર્ધનનાથજીએ કઈ રીતે શ્રી गोसाईजीનો प्रागट्य दिवस मनाव्यो। यथाशक्ति बधाए भेगा मळी अने श्री गोवर्धननाथजीनी आज्ञानुं पालन करी अने सुंदर सामग्रीओ जलेबी जे रस भरी छे एने अंगीकार करी अने श्री गोसाईजीने स्तब्ध करी दीधा, प्रसन्न करी दीधा अने आपनो जन्म दिवस उजव्यो छे। प्रागट्यનું કારણ જે આપણે જોયું
એ શ્રી ગોરધનનાથજીનો સ્વરૂપ શ્રી ગોરધનનાથજીએ શ્રી મહાપ્રભુજી પાસે વચન લીધું અને આજ્ઞા કરી કે અમારી ઈચ્છા એવી છે કે આપ પિતા અને હું પુત્ર રૂપે પ્રગટ થાઉં આપને ઘરે. શ્રી ગોરધનનાથજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે. શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે. જે આપણે જોયું કે શ્રી સ્વામીજીના જે આગળ જે મનોરથ આપને કરવાના છે ઠાકોરજીના સૂચના જે આપણે મનોરથો કરે છે એમાં બધા મનોરથોનું કાર્ય સિદ્ધ શ્રી ચંદ્રાવલીજી કરે છે. આપે પોતાનો યુદ્ધ પ્રગટ કર્યા છે, જેના કારણે ઠાકોરજી સ્વામીજી સુખેથી બધા આનંદ કરી શકે અને બધા સખીજનોની સેવા અંગીકાર કરી શકે. બીજા આપણે ઘણા પ્રસંગો લીધા કે શ્રી ગુસાઈજી ઘણા બધા ગ્રંથોની રચના કરી છે. ઘણા બધા શ્રી મહાપ્રભુજીની ગ્રંથોને પણ આપણે ટીકાઓ કરી છે, એટલે કે વિસ્તાર કર્યો છે. તો એ પ્રકાર આપણે જોયો હતો ગઈકાલે. અને આપના 6 પુત્ર અને 4 પુત્રીઓ. પ્રથમ બહુજી શ્રી રૂકમણી બહુજી છે અને બીજો વિવાહ આપણે જબલપુરના ગઢાના રાણી દુર્ગાવતીની ઈચ્છા અને વિશેષ કરીને આપના પુત્ર શ્રી ગોકુલનાથજીના આગ્રહથી આપણે બીજા વિવાહ કર્યા. એમાં મેં ઘણી જગ્યાએ નામ મહાલક્ષ્મી સાંભળેલું છે. આપ મૂળ નામ પદ્માવતી છે આપના બીજા બહુજીનું, અને આપનાથી એક પુત્ર શ્રી ઘનશ્યામજીનું કાગળ છે. આ રીતે આપના 7 લાલજી અને 4 બેબીજી એ પ્રમાણે આખ્યાનની અંદર જ આ ક્રમ આપનો વંશનો આખો ક્રમ બતાવેલો છે. નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર. તે આખો પરિવારનો ક્રમ એ 9મા આખ્યાનમાં આપેલું છે. હવે શ્રી ગુસાઈજીના જીવન ચરિત્રની અંદર અને એક પ્રસંગમાં કાલે જે આપણે ધૂંધીનો પ્રસંગની વાત કરેલી કે શ્રી અમિત વ્યાસજીએ જે આપણા ચરણારીનું નુપુર ધારણ કરાવ્યું, એ ધૂંધી નહીં પણ ગોવિંદદાસ ખવાસ હતા, જેમણે નૃત્ય કરતા હતા અને એમનું નુપુર, એમનો જે ઘુંઘરૂ હતા એ વડા થઈ ગયા હતા અને શ્રી ગણેશ પ્રિયાજી એમને ધારણ કરાયા. ધૂંધીનો પ્રસંગ પણ એવી રીતે છે કે ધૂંધી ખૂબ સુંદર કીર્તન કરતા હતા અને શ્રી ગણેશ પ્રિયાજી તાલ આપતા. એ ધૂંધીનો પ્રસંગ છે. ધૂંધી સેવક છે શ્રી સાંઈજીના, નામ છે આપનું. એટલે નામમાં થોડું ફેરફાર થઈ ગયો હતો, એટલે ખુલાસો કર્યો કે કાલે જે નૃત્યનું જે નામ આવ્યું હતું, જે કલા શ્રી ગુસાઈજીને આડીથી આપણી પાસે જે પણ કાંઈ છે આપણે ઠાકોરજીને સ્વીકાર કરાવીએ છીએ, તો એ ક્રમ અહીંયા આપણને કોણે પોતપોતાની કેટલી પહેલ અંગીકાર કરાવી એનો પ્રકાર અહીંયા બતાવ્યો આપણને. બીજું આપણે જોયું કે શ્રી ગુસાઈજીને કેટલા શોખ હતા. ચિત્રકળાનો શોખ હતો, આપણે તહેરવાનો શોખ હતો, વીણા વાદનનો શોખ હતો, ઘોડસવારીનો શોખ હતો, કીર્તનનો પણ એટલો શોખ, શૃંગાર સજવાનો, શૃંગાર ધરાવવાનો, બધો જ આપને શોખ અને પ્રભુને વિનિયોગ કરાવ્યો બધો. એવા ઘણા પ્રસંગો છે કે આપણે
બુદ્ધિમત્તાને આપતો એ સમયનો સમાજ એ એટલા આગ્રહપૂર્વક માનતો કે હિન્દુ તો માનતા જ, પણ એ વખતે મુસલમાનનો રાજ હતો. એ વખતે તે મુસલમાનો પણ ઘણા ખરા એ આપના માન માટે ઘણા ફરમાનો પણ આપણે બાર પ્રગટ કરે, એ લોકો પ્રગટ કર્યા શું ફરમાન પણ જારી કરેલા કે આપ ગોસ્વામીના કોઈ પણ વંશજને કે એમને પણ ક્યાંય કોઈ પ્રકારનો કર આપવાનો નથી અને કોઈ પણ બધાએ એમનું માન જાળવવું અને ક્યાંય કોઈને પણ વગર કારણે ક્યાંય હેરાન કરવા નહીં. એ બધા સુબાઓને બધાને એવું અકબર બાદશાહે ફરમાન જારી કરેલો. એટલું માન એ પોતે પણ કરતા. કારણ કે ધર્મ સભા જારી કરેલી અકબર બાદશાહે, એમાં કેટલા એ વખતે તો સંત મહાત્માઓનો પુષ્કળ હતો. ભલે મુસલમાનોનો રાજ હતો પણ સંત મહાત્માઓનો પણ જેમ કે ને કે જ્ઞાનનો પ્રકાશ હતો. એ વખતે ધર્મ સભાઓનો પણ ખૂબ આયોજન થતું. એટલે વારે ઘડીએ ધર્મ સભાઓમાં મળીને શાસ્ત્રો પર, વેદો પર, ઉપનિષદો પર ચર્ચાઓ થતી. એમાં અમુક વસ્તુનો નિકાલ નહોતો મળતો. સતત 3 વર્ષથી ધર્મ સભાઓ ચાલતી હતી. થોડા અંતરે ધર્મ સભાનું આયોજન થાય અને બધા મળે, પણ એનો કોઈ નિકાલ માનો અવાજ આવ્યો હોય ને, કોઈ નવું પંડિત એવું આવે અને આવીને તરત એ વસ્તુનો ખંડન કરી દે કે નહીં આ આમ નથી, આમ એટલે ફરી પાછા બધા દીધામાં થઈ જાય કે હવે સાચી વસ્તુ કઈ. તો એ બધી વસ્તુનું ફરી પાછો 3 વર્ષ પછી અકબર બાદશાહે બહુ મોટો ધર્મ સભાનું સંમેલન કર્યું અને એમાં શ્રી વિઠ્ઠલનાથજીને એટલે કે શ્રી સાંઈજીને આપણે વિનંતી કરીને પધરાવ્યા કે આપ પણ ધર્મ સભામાં પધારો. અને એ ધર્મ સભામાં આપ પધાર્યા અને એવું બધાને અવાક કરીને એવા વચનામૃત આપે કર્યા અને બધી વસ્તુનો નિકાલ કરી આપ્યો. એટલે એ જે વિધા હતી એ બધી નિવારણ થઈ ગઈ. એવું શ્રી ગુસાઈજીનું મહાત્મ્ય ત્યાં પ્રગટ થયું અને બધાએ એ પ્રમાણે અકબર બાદશાહ એમને ઓર વિશેષ કરીને માનતા થયા શ્રી ગુસાઈજીને. અને આપણે જોઈએ કે મુસલમાનોના એમાં પણ ઘણા બધા, મેં કાલે પણ કીધેલું કે તાજ બીબી છે, અલી ખાન પઠાણની બેટી છે, અલી ખાન પોતે રસખાન છે, એવા ઘણા બધા એવા છે. ઘણા બધા એવા જીવો છે જે સાંઈજીને શરણે આવ્યા છે અને સાંઈજી એમને શરણે લીધા છે. એવા મહાન ઉદાર પરમ કૃપાળુ શ્રી ગુસાઈજી છે. આપશ્રીનો કીર્તન પ્રત્યેનો જે પ્રેમ છે એનો પણ ખૂબ સુંદર પ્રસંગ છે. 8 જ વર્ષના આપ છે અને જ્યાં મહાપ્રભુજી તો કીર્તનની પ્રણાલી પહેલાથી જ ચલાવી છે કે અષ્ટ સમયમાં અષ્ટપ્રહરની સેવામાં 8 યામ કીર્તન ગાન શ્રી ઠાકોરજીની સન્મુખમાં થાય. તો જ્યાં ઠાકોરજીની સન્મુખમાં કીર્તન થતા ત્યાં શ્રી ગુસાઈજી એ કીર્તનિયાઓ પાસે બિરાજી જતા. કીર્તનિયાઓ પાસે બિરાજી જાય અને સાંભળે કે આ કઈ રીતે શું ગાઈ રહ્યા છે. તો એમાં કીર્તનિયાઓમાં શ્રી કુમનદાસજી, શ્રી સુરદાસજી, શ્રી કૃષ્ણદાસજી અધિકારી આ બધા કીર્તનમાં બિરાજતા અને એમની સામે એમની સન્મુખમાં એમની પાસે શ્રી ગુસાઈજી આપ બિરાજતા. કુમનદાસજી તો ઉંમરમાં બહુ જ મોટા હતા, કારણ કે મોટી વયે શરણે આવ્યા હતા અને મહાપ્રભુજીને શરણે આવેલા હતા. ત્યારે પણ ત્યાં સુધી કુમનદાસજી ભૂતલ પર બિરાજતા હતા. એટલે આપ તો બહુ વયોવૃદ્ધ હતા. આમ જોવા જઈએ તો સુરદાસજી અને કુમનદાસજી આ સૌથી વયોવૃદ્ધ સેવક શ્રી મહાપ્રભુજીના, જે શ્રી ગુસાઈજીના સમયમાં પણ બહુ
પછી સુધી પણ બિરાજ્યા એમ। સુરદાસજી જ્યારે પણ કીર્તનનું કરતા ને તો ગમે ત્યાંથી પણ આવીને શ્રી ગુસાઈજી આ બિરાજી જતા, કારણ કે સુરદાસજીને તો દેખાતું નહીં એટલે આપને ખ્યાલ ના આવતો કે શ્રી ગુસાઈજી પધાર્યા છે, કારણ કે આપ ચૂપચાપ આવીને બિરાજી જતા। ક્યારેક આગળ બિરાજી જાય, ક્યારેક પાછળ બિરાજી જાય, ક્યારેક બાજુમાં બિરાજે, એવી રીતે ગમે ત્યાં પણ બિરાજીને એમને એ જે પદની રચના કરતા, એ પદ ગાતા, એનું શ્રવણ કરતા અને એવા ખોવાઈ જતા એમાં કે આપને એમ થતું કે આને લીલામાં એ લીલાનું અનુસંધાન કર્યા કરીએ। આપ તો સતત એ ઠાકોરજીને સન્મુખ ઠાકોરજી સાથે જ બિરાજતા, પણ એમ છતાં જે આચાર્ય સ્વરૂપ આપે ધારણ કર્યું એના પ્રમાણમાં આપ જે પણ આ રીતનો જે ક્રમ વારે ઘડી એક જ વસ્તુ યાદ આવે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ। આપે એમ નથી કીધું કે તમે કરો તમે કરો તમે કરો, એમ નથી કીધું। આપ પોતે પણ એ કરતા અને પછી શીખવાડતા કે જો આમ આમ કરવું। તો એક વખત સુરદાસજી પદ ગાઈ રહ્યા હતા અને પખાવજ વાળો પખાવજ વગાડતા હતા। હવે કીર્તન ગાયું કે મૈયા મોહે દાઉ બહોત ખીજાય, મૈયા મોહી દાઉ બહોત ખીજાય। હવે એ પણ આ વખતે શરદીના દિવસો હતા તો એમને પણ ખાંસી થયેલી હતી, તો વારે ઘડે ઠસકો લાગી ગયો, ઉધરસ આવવા લાગી। એમાં શું આગળનું પદ આપેલી છે? એમ શબ્દો હોય ને તો વધારે सूरदासजी गाયું કે મૈયા મોહી દાઉ બહોત ખીજાય। પછી આગળની તૂક ગાઈ અને એમને એટલું સુંદર રીતે ગાયો કે શ્રી ગુસાઈજી વખતે ત્યાં જ બિરાજતા હતા અને શ્રી ગુસાઈજી એકદમ ભાવ વિભોર થઈ ગયા। 3-4 વખત સુરદાસજી એને એ તૂક ગાઈ। હવે એમને કીધું મોસો કહત મોલ કો લીનો, મોસો કહત મોલ કો લીનો। એટલી વાર માં એમને ખાંસી ચડી। હવે ખાંસી ચડી, એટલી ખાંસી ચડી કે પખાવજ વાળાએ 2-3 વખત એની પરમ પૂરી કરી પણ ખાંસી રોકાઈ નહીં। એટલે શ્રી ગુસાઈજીને એમ કહ્યું કે આ પદ અને આ લય બધી તૂટી જશે। તો આપે તરત આગળ કીધું તો હે જસુમતી કબ જાયો। દાઉજી એટલે બલરામજીએ ઠાकुरજીને ચીડાવ્યા। મૈયા દાઉ મોહે બહોત ખીજાય। દાઉ એટલે બલરામજી માટે શિકાયત કરે છે ઠાकुरજી કે મૈયા મોહે દાઉ બહોત ખીજાય છે એટલે ચીડાવે છે। તો કે શું ચીડાવે છે? કહે છે મોસો કહત મોલ કો લીનો, મને કહે છે કે તને ખરીદીને લાવ્યા છે। મને કહે છે કે તને ખરીદીને લાવ્યા છે। અને ત્યાં તો અડધું ચૂપ રહી ગઈ। સુરદાસજીને ખાંસી ચડી ગઈ તો કે હવે શું કરવું? લય તૂટશે ને પદ તૂટશે। તો કે 8 વર્ષના શ્રી ગુસાઈજી ત્યાં બિરાજેલા છે ને આ પદ ને બધું સાંભળી રહ્યા છે। આગળની તૂક આપે જોડી દીધી। આપે કીધું તો હે જસુમતી કબ જાયો, મોસો કહત મોલ કો લીનો તો હે જસુમતી કબ જાયો। મને એમ કહે છે કે તને ખરીદીને લાવ્યા છે, તને જસુદાજી ક્યાં પેદા કર્યો છે? મોસો કહત મોલ કો લીનો,
तो हे जसुमती कब जाए અને એ પ્રમાણે એમને આખી ટૂંક પૂરી કરી ત્યાં સુરદાસજીની ખાંસી પણ રોકાઈ ગઈ અને આસપાસના બધા લોકો પણ આપનો આ સુંદર કીર્તન માટેનો જે આપનો પ્રેમ છે સ્નેહ છે એના માટે આપ બધા ખૂબ ચકિત થઈને ને આપની વાહવા કરવા લાગ્યા પરંતુ શ્રી સાંઈજી ચિંતા થઈ કે મેં આ વચ્ચે ડપ્પુ તો માર્યું પણ ક્યાંક સુરદાસને થશે કે મારું કીર્તન બગાડી નાખ્યું તો આપ પોતે જ્યારે સુરદાસજી આ પંક્તિને પૂરી કરી ત્યારે સુરદાસજી આવીને શ્રી ગુસાઈજીના આપની યોગ્યતા જોઈને ખૂબ પ્રસન્ન થયા અને શ્રી ગુસાઈજી સન્મુખમાં ગયા ત્યારે શ્રી ગુસાઈજીએ શું કીધું सूरदास जी कई बोले एनी पहला श्री गुसाईजी विठ्ठलनाथजीए कहूं एवी मीठी छे ब्रज भाषा खरेखर हमने आपके पद को कब बिगाड़ तो नहीं दियो आपके पद को कहूं बिगाड़ तो नहीं दियो मैं अपना पद क्या बगाड़ी तो नहीं नाख्यो ने हमें बात हमने जो सूझ्यो तो हमने बोल दियो हमें बात हमने जो सूझ्यो तो हमने बोल दियो आपको हमारा बोल तो नहीं लग्यो नाना बाळक છે ને 8 વર્ષમાં તો કહે છે કે ભાઈ મેં अपना પદ ને નાખ્યું ને ક્યાં મને એ વખતે જે સૂઝ્યું તો બોલી દીધો તમારો પદ ક્યાં બગડી તો નથી ગયું ને એમ તમને ખોટું તો નથી લાગ્યું ને હું બોલ્યો ત્યારે સુરદાસજી ભાવુક થઈ ગયા એમને हाथ श्री विठ्ठलनाथजीना शरीरने જોતા હતા એટલે આ બિરાજેલા હતા એકદમથી શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં ચરણ પકડી લીધા અને અશ્રુધારા વહેવા લાગી કહેવા લાગ્યા કે અરે આપ પ્રભુ થઈને આવું બોલો આપને શોભે હવે આંસુ જોઈને શ્રી ગુસાઈજી કે રેવાયું નહીં કે અરે आप रड़ो છો શું કામ आप अश्रुपात काय क्यों कर रहे हो रोए काय क्यों रहे हो आप सूरदासजी નો રોમ રોમ વિકિત થઈ ગયો અને શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે આપ આવું બોલીને મને શ્રી ગુસાઈજીને કીર્તન સેવામાં એટલી પ્રીતિ શ્રી ગુસાઈજી કીધું કે હવે જ્યારે પણ આપ કીર્તન કરશો ને ત્યારે હું આપની સાથે બેસીશ આટલો કીર્તનનો આગ્રહ વીણા વાદનનો પણ એવો આગ્રહ એટલા કેટલાય પ્રસંગો છે જે આપની મહત્તા बतावे छे श्री गुसाई जी पुत्र आपे राग रूप श्रृंगार नो प्रकार विस्तार्यो अने बनाव्यो कारण के श्रृंगार में तो श्री महाप्रभुजी ना समय में गुंजा माला अने पाग અને મુકુટનો જ બેજ શિંગાર હતા પરંતુ શ્રી ગુસાઈજીએ અહીંયા મુકુટ કિરીટ પીપારો દુમાલો ફેંટા એવા કેટલાય પ્રકારના આભરણો એ ઠાકોરજીને અંગીકાર કરાવ્યા એના પ્રમાણમાં कुंडल एना प्रमाण में श्रीअंगना श्रृंगार ए बधुं ज श्री गुसाईजीए विस्तार करे ठाकुरजीनी सेवामां विस्तार कीर्तन प्रणाली तो पहलाथी ज चालती थी सकड़ी अनसकड़ी दूधगर बधो ज प्रकार राख्यो तो पण एमां खूब बधो विस्तार श्री गुसाईजीए कर्यो अनेक प्रकारनी सामग्रीओ आपणे ठाकुरजीने अंगीकार करावी ऋतु अनुसारनी सामग्रीओ देश अनुसारनी सामग्रीओ
એવું નથી ખાલી ગુજરાતમાં બિરાજે તો ગુજરાતની સામગ્રી કે રાજસ્થાનમાં બિરાજતા હોય તો રાજસ્થાનની સામગ્રી, એવું નહીં. બધા આખા ભારતમાં જ્યાં જ્યાં પણ સુંદર સામગ્રીઓ જેમ કે સુંદર વાનગીઓ લોકો લેતા હોય એ વાનગીઓને સામગ્રી રૂપે શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગમાં અપનાવી. 56 ભોગ એમને નથી કહેવાતા, અન્નકૂટ એમને નથી કહેવાતા. આ બધા પ્રકારો શ્રી ગુસાઈજીએ વિસ્તાર્યા છે. કારણ કે 56 ભોગ તો શ્રી મહાપ્રભુજીએ પણ કર્યો, પણ એનો વિસ્તાર આગળ શ્રી ગુસાઈજીએ કર્યો. એ પ્રમાણે શ્રી ગુસાઈજીના પ્રસંગો છે. બીજો શ્રી ગુસાઈજીનો પ્રસંગ આપણે જોઈએ તો આપ ખૂબ સુંદર ન્યાય પણ કરતા. એમાં સાહુકાર કે બેટા की बहू ની વાર્તા છે. 252 વૈષ્ણવની વાર્તા છે. હવે એમાં એક મુસલમાન એને એ સાહુકારની છોકરાની વહુ, દીકરાની વહુ એને ક્યાંક એવી રીતે જોઈ લીધી કે એના પર એનું મન આસક્ત થઈ ગયું. એના પછી હવે ગમે એમ કરીને એને મારે પામવી છે એવો વિચાર કરીને એને એવો ફરમાન, એવું કઈક લખાણ એવું બતાવ્યું. એક પ્રકારનો કેસ ચાલતો હતો એમ કહીએ. પેલા હાકેમને ત્યાં ચાલ્યો, પછી બાદશાહને ત્યાં ચાલ્યો. હવે એને એવા સબૂત, એવા પ્રમાણે આ સાહુકારના દીકરાની વહુ મને ચાહે છે અને મારી સાથે આવવા માટે એ ધર્મ પરિવર્તન પણ કરવા તૈયાર છે, પરંતુ આના ઘરના લોકો આને બાંધીને રાખે છે અને મારી પાસે આવવા નથી દેતા. આ પોતે ઈચ્છે છે એમ કરીને એવું લખાણ, એના સહીનું લખાણ એની પાસે મુસલમાન પાસે ત્યાં હાકેમને બતાવે છે. હાકેમે એના હકમાં ફેસલો કરી દીધો. તો એના ઘરવાળાઓએ કીધું કે ના, અમે બાદશાહ પાસે જઈશું, સાદી કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈને એવી રીતના. તો ત્યાં બાદશાહ પાસે ગયા તો ત્યાં પણ જે પ્રમાણ મુસલમાને આપ્યા, આખા ઘરના લોકોના નામ આપ્યા કે ફલાણા આ રીતે આ રીતે આ રીતે આનું આ નામ છે, બધું પ્રમાણ આપ્યું ને એના લખાણ વાળો આખો એનો ચિઠ્ઠો એક આગળ આપ્યો કે આ પોતે આ સાહુકારની દીકરાની વહુ છે, એ પોતે ઈચ્છે છે મારી સાથે આ રહેવા અને ધર્મ પરિવર્તન કરવા ઈચ્છે છે, પણ આ લોકો આપતા નથી મને. એટલે એના હકમાં ફેસલો આપી દીધો. અને એ સમયમાં શ્રી ગુસાઈજી પણ આગ્રા બિરાજતા હતા. જ્યારે બાદશાહને ત્યાંથી પણ આવો જ ફેસલો મળ્યો અને હકીકતમાં એ છોકરા, એ દીકરાની વહુ, જે સાહુકારના દીકરાની વહુ ઘરમાંથી બહાર નીકળતી જ નહોતી. તો કે એ બહાર નીકળી નથી તો એને આવો ક્યારે, તો આને આવો ચિઠ્ઠો લખ્યો ને આ ક્યારે હાકેમની પાસે જઈને સામે ઉભા રહીને સુબેદારની સામે સહી કરી આવી, આ ક્યારે એને કર્યું હશે? અને એ જ જવાબ એ પોતે વહુ પણ આપતી કે ભાઈ મેં બહાર ગઈ જ નથી, હું તો હું આ બધું કામ ક્યારે કરીશું, કેવી રીતે કરી શકું? પણ કોઈ માનવા તૈયાર નથી, કારણ કે પ્રમાણ જ એવો આપ્યો છે એને. સહી એને જોઈ શકે કે હા બરોબર છે, સહી મારી, પણ મેં નથી કરી. હવે ફેસલો એના હાથમાં થઈ ગયો, મુસલમાનના હાથમાં, એટલે એ દીકરાની વહુ એને સોંપી દેવાય. હવે એને લઈને જાય છે ને પેલી ચીખી ચીખીને રડી રડીને કે છે કે મને આનાથી છુટકારો અપાવો, મને આનાથી છુટકારો અપાવો. પણ કોઈ એ વસ્તુ માનતું નથી, કારણ કે બાદશાહે ફેસલો કરી દીધો. હવે એના વિરુદ્ધમાં જઈને કોઈ ન બોલે. હવે રસ્તામાં એને ખેંચીને લઈ જાય છે અને ત્યાં જેવી રીતે ચીખ શ્રી ગુસાઈજીને સંભળાય છે. ગુસાઈજી એ જ જગ્યા પર આપનું મુકામ છે અને ત્યાં બિરાજી રહ્યા છે, અને ત્યાં સાંભળે છે કે આ આવી રીતના, કારણ કે આપને આવો કેસ ચાલી રહ્યો છે એ ખબર હતી, કારણ કે બહુ મોટા પાયે આનો ઉહાપોહ મચી ગયેલો કે આવી રીતનો આ કેસ છે અને આનો કઈ નિરાકરણ નથી થઈ રહ્યું. ત્યારે આપે એવી આજ્ઞા કરી કે
बार दिन बात करी फोटो फोटो श्री वल्लभाधीश श्री गुसाई जी जયારે આજ્ઞા કરી કે તમે બંને અહીંયા રહો અને બાદશાહને કીવડાવ્યું કે તમારા નિર્ણયમાં કમી છે, મને તમે 15 દિવસનો સમય આપો, હું આનું નિરાકરણ કરીશ. ત્યારે બાદશાહ બહુ માનતા હતા, જેમ આપણે આગળ વાત કરી કે બાદશાહ ખૂબ માન રાખતા હતા શ્રી ગુસાઈજીનું, તો એમની વાત પર આપે હામી ભરી અને 15 દિવસનો સમય આપ્યો. ત્યારે આપના સેવકોએ અને ગામના લોકોએ ઘણા બધા લોકોએ સમજાવ્યા કે આપ બાદશાહના ફેસલાની વિરુદ્ધ કેવી રીતે આપ જઈ શકશો, હેરાનગતિ ઊભી થશે ને આ તે ઘણું બધું સમજાવ્યું. પછી ગુસાઈજી માન્યા નહીં, કારણ કે આપની સન્મુખમાં કોઈ જીવ દુખી થાય એ આપને યોગ્ય ન લાગે. એટલા માટે આપે કીધું કે ના, આનો નિર્ણય તો હું જ કરીશ. આપે એ દીકરાની વહુને બોલાવી અને કંઈક સમજાવટ કરી, એટલે એને પણ શ્રી ગુસાઈજીની વાત માની. પછી બાદશાહને કેવડાવ્યો 8મા દિવસે કે તમે 2 હાકીમ એટલે તમારા જે ખાસ હોય ને એને અહીંયા કોઈને ખબર ન પડે એવી રીતે અમારે મુકામ મોકલી દો. એટલે હાકીમ પણ આવ્યા, વેશ પલટો કરીને આવ્યા અને ત્યાં શ્રી ગુસાઈજીની પાસે આવી ગયા. હવે આ બંનેને એક શું કહેવાય મોટા રૂમમાં 2 પાંજરા રાખ્યા અને પાંજરામાં પૂરી દીધા. એકમાં એ દીકરાની વહુને પૂર્યા અને એકમાં પેલા મુસલમાન. હવે ખાવા પીવાનું પણ એમાં જ આપતા અને કહી દીધું કે કાલે સવારે તમને બંનેને સાથે છોડી દેવામાં આવશે, કે તમે બંને એક થઈ જજો એમ. હવે જ્યાં અંધારું થયું, રાત્રિ થવા આવી ને એટલે પેલી સામસામે પાંજરામાં જ બંને બંધ છે. અને શ્રી ગુસાઈજીએ જે પ્રમાણે શીખવાડેલું એ પ્રમાણે એ સાહુકારના દીકરાની વહુએ બોલવાનું ચાલુ કર્યું. એને કીધું કે તમે હવે કાલે સવારે તો હું તમારી થઈ જ જવાની છું, પણ હું મનથી તમને ત્યારે જ પ્રેમ કરીશ જ્યારે તમે તમારી આવી ચતુરાઈનો મને સાચો જવાબ તમે આપશો કે તમે કઈ રીતે મારી આખી મારી ઘરના લોકોના નામ બધું તમે ઓળખ્યા, મારી બધી તમે પહેચાનમાં તમે મારી બતાવી અને આખો કાગળ તમે લખીને કે સુબેદાર પાસે તમે લઈ ગયા, મારી સહી સહિત આ બધું કેવી રીતે તમે કર્યું, મને જરા તમે બતાવો એમ તો તમારી ચતુરાઈ સાંભળીને તો હું ઓર તમને દિલથી પ્રેમ કરીશ. તો એ તો ખુશ થઈ ગયો, ફૂલાઈ ગયો કે હા એટલે આ તો માયની એટલે એને કહેવાનું ચાલુ કર્યું,
આજકાલ અત્યારે બોલે સરપ્રાઈઝ પાછા નીકળે ને તાળી વગાડતા વચ્ચેથી કે અમે બધું રેકોર્ડ કરી દીધું છે એના જેવું ચાલે બધું. એ કે છે કે જ્યારે મેં તને જોઈ અને મારું મન તારા પર આસક્ત થયું પણ તે મને મનમો ના આપ્યો એટલે મેં ઠાન્યું કે હું ગમે એમ કરીને પણ તને મારી બનાવીશ. એટલે મેં તારા જ ઘરની બાજુમાં રહેતી એક ડોશીનો સંગ કર્યો, એને મેં ભરમાઈ રહ્યો, એને મેં લાલચ આપી એટલે ધીરે ધીરે તારા ઘરે આવતી થઈ. તારા ઘરે તારું નામ પૂછવાનું, તારા ઘરના લોકોનું નામ પૂછ્યું, તારા શોખ પૂછ્યા, તને શું ગમે છે શું નથી ગમતું બધું તને એ તારી પાસેથી પૂછી પૂછીને મને કહી દેતી. એટલે મેં બધું યાદ રાખ્યું કે તને આ ગમે છે, તને આ નથી ગમતું, તારા ઘરમાં આટલા લોકો છે, પણ કોણ કોણ છો, શું છે, ક્યાં જાય છે, શું કરે છે, બધી માહિતી મેં લઈ લીધી. અને પછી મેં એક વેશ્યાની છોકરીને જે તારી ઉંમરની છે એને મેં પકડી, એને લાવીને અને તારા ઘરની પાછળ ઊભી રાખી અને દોડીને હું સુબેદારને કહેવા ગયો કે આવી રીતે આ સાહુકારની દીકરાને બહુ પ્રેમ કરે છે અને મને મારી સાથે રહેવા અને ધર્મ પરિવર્તન કરવા માટે તૈયાર છે, તો તમે એની સહી સિક્કા લ્યો. એને ઘરની પાછળ ચોરીથી ઊભી છે, ચાહે તો આપ ઉસે દરિયાફ્ત કર લે, એટલે તમે પોતે જ આવીને એની પાસે પૂછી લો. અને तो सूबेदार ने 2 आदमी भेजकर उसे वहां से बुलवाया. मैंने कहा कि आप इसके कलमबंद बयान ले लें. એટલે એને પોતે એમ કીધું કે આને લખાણ કરી લો, આ તો શું બોલે છે અત્યારે ને શું પછી બોલે, તો એના કરતા એમ કે અહીં આની પાસેથી લખાણ લઈ લો. એટલે સુબેદારની છોકરીને એ છોકરી પાસેથી લખાણ લખાવી લીધું. એ જે વેશ્યાની છોકરી જે રાખેલી ને એની પાસે લખાણ લખાયું અને એ એટલે સુબેદારે કહી દીધું કે મને આને રૂબરૂ લખી નાખજો. સુબેદારે એને એમ જ કીધું ને કે મને રૂબરૂ લખીને આપ્યું છે. હવે એ ઘરની પાછળ કોણ ઊભું હતું એને થોડી ખબર છે, એને થોડી જોઈતી એની વહુ કેવી છે કે શું છે. એટલે એવી રીતનું એનું લખાણ કરીને અને અહીંયા સુબેદારને આપે છે અને સુબેદારની પાસે આ ફેસલો એના પોતાના હકમાં જીતી જાય છે. હવે આ બધી વાત કરતા હોય છે ને ત્યારે એ સમયમાં गोस्वामी ने अकबर के तो विश्वास पात्र हाकिम थे, उन्हें इनकी बात सुनने को छिपा कर बिठा दिया था. श्री गुसाई जी ની બુદ્ધિમત્તા અને ન્યાય પ્રેમ કે જે કોઈની સાથે ખોટું ના થવું જોઈએ એ અહીંયા સાબિત કરે છે કે જ્યારે વह लड़की का मुंह देखते ही समझ गए थे कि वह निर्दोष है. और हाकिम ने सारा बयान रात में ही लिख डाला અને બાદશાહને જઈને કીધું. અને શ્રી ગુસાઈજીના આવા સુંદર આ કાર્યથી બધા ખુશ થયા અને આ સુબેદારની છોકરાની વહુ પણ જે સુંદર હતી અને પતિવ્રતા પણ હતી એને આમ લેચથી છોડાવ્યા. એને છોડાવ્યા એના પછી સાક્ષીના સેવક થયા. એટલે આ રીતનો આપનો આખો પ્રસંગ શ્રી ગુસાઈજીનો જે જીવ માત્ર પર દયા કરવા બિરાજે છે. હવે જેમ આપણે જોયું કે શ્રી ગુસાઈજી બધા જ પ્રકારના જાતિવાળાને આપણે અંગીકાર કર્યા, શરણે લીધા. તેમાં એક વૃક્ષની પણ વાર્તા જે આવે છે એ વૃક્ષને પણ આપણે શરણે લીધા. એક કબૂતર અને કબૂતરીને પણ આપણે શરણે લીધા, એનો પણ પ્રસંગ આવે છે. શ્રી ગુસાઈજીનો નિયમ હતો એક દિવસમાં એક જીવને તો શરણે લેવા જ, પછી જ ભોજન કરવું. પછી જ ભોજન કરવું એ આપનો નિયમ હતો. એમાં એક દિવસ એવું થયું કે આપ જે પ્રમાણે જ્યાં એવા સ્થળ પર બિરાજતા હતા કે ત્યાં કોઈ જીવ શરણે ના આવ્યો, તો આપે ભોજન ના કર્યું. તો આપના સેવકો શોધવા નીકળ્યા કે ભાઈ કોઈ અહીંયા કોઈ દેખાતું જ નથી, જીવ જ કોઈ નથી.
તો કોને શરણે લેવા? આસપાસનું કોઈ છે જ નહીં. એ સમયમાં એક પારઘી કહેવાય, પક્ષી પકડવા વાળો શિકારી, પારઘી જ ને, પારઘી જાળ બિછાવીને બેસેલો, એમાં એક કબૂતર અને કબૂતરી ફસાયેલા હતા. એમાં એ સેવકો એમને બચાવ્યા નહીં. એ કબૂતર કબૂતરી આપની અટારી પર હતા અને એમને આપે અષ્ટાક્ષર મહામંત્ર આપ્યું તો એ સેવક થયા. અને સેવક થયા એટલે એમને પણ સ્વરૂપ જ્ઞાન થયું પોતાનું, અને પોતે બંને મળીને ખાલી અષ્ટાક્ષર બોલતા રહેતા, એવો એમનો નિયમ થઈ ગયો હતો એ કબૂતર અને કબૂતરી. હવે તે ગામના રાજાને કોઢ થયો, ગામના રાજાને કોઢ થયો. ગમે તેટલી દવા કરીને તો કોઢમાં ફરક ના પડે. કોઈ એવું એ વૈદ્ય એવું કીધું કે કબૂતરના જોડાને તમે મારો ને એ પછી એનો એ લગાવો, હશે કઈક દવા બનતી હશે, ભગવાન જાણે, તો એનાથી તમારો કોઢ દૂર થશે. હવે કબૂતર કબૂતરીને જોડાને પકડવા માટે એમના શિકારીને મોકલ્યા રાજાએ, કે તમે ગમે ત્યાંથી જોડો લઈને આવો. એમાં આ પારઘીએ એ જોડાને ફસાવ્યા અને એ જોડાને લઈને આવ્યા અને પાંજરામાં રાખ્યા કે ભાઈ હવે આમનો સમય આપે એમને મારી અને એમનો જે પ્રમાણે થશે. તો કબૂતર કબૂતરી પૂછે છે કે આપણને આ શું કામ અહીંયા લઈને આવ્યા છે, આપણને કેમ પાંજરામાં બંધ કર્યા છે? તો કબૂતર કહે છે કે આ લોકોને એમ છે કે આપણામાંથી આ લોકો દવા બનાવશે અને આ રાજાને જે બીમારી થઈ છે એ બીમારીમાં એ છુટકારો પામશે એમ. કબૂતરી કહે છે કે એમાં આપણને મારવાની શું જરૂર છે? આપણી ચરક પણ જે છે એ ચરકને પણ એ કોઢ પર લગાડશે તો એને સારું થઈ જશે. હવે ભાગ્ય સંજોગ વસાત એ રાજા પક્ષીઓની ભાષા સમજતો, એ રાજાને પક્ષીઓને ભાવડતી હતી. એને આ બંનેને સાંભળ્યા કે આ લોકો આ રીતે વાત કરી રહ્યા છે, એટલે ખરેખર એમને જે કીધું હતું ને એ પ્રમાણે જ એમની ચરક લગાવી અને બધો જ કોઢ દૂર થઈ ગયો. વૈષ્ણવના આશીર્વાદની ગણતરી કરો કે જે પ્રમાણે સમજો. એમની સન્મુખતા માત્રથી પણ એમ ગણતરી કરીએ કે આ પ્રમાણે એમનો આટલો મોટો જે દુઃખ હતું એ દૂર થઈ ગયું. તો એવો ક્રમ અહીંયા આપણને શ્રી ગુસાઈજીનું મહાત્મ્ય અહીંયા જાણવા મળે છે. એવી રીતે એક વૃક્ષનો પ્રસંગ છે. એ વૃક્ષ સેવક નથી થયો પણ સત્સંગ કરવાની જે આજ્ઞા શ્રી ગુસાઈજીએ આપેલી, એ ગામમાં આખા ગામમાં એક જ વૈષ્ણવ હતો અને નિત્ય સત્સંગ કરવાનું જે ક્રમ, જેમ આપણે કહીએ છીએ કે આપણે રોજ સત્સંગ કરવો જોઈએ, પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, મનન ચિંતન કરવું જોઈએ, તો એ જ પ્રમાણે એ નિત્ય આવીને એ વૃક્ષની નીચે આવી પુસ્તકોનું વાંચન કરતા. તો એ સાંભળીને એટલે શ્રી ગુસાઈજી એક વખત પધાર્યા કે શ્રી ગુસાઈજીને પણ કહ્યું કે સત્સંગ કરું છું? તો કે હા. કે કોની સાથે કરો છો? આ ગામમાં તો કોઈ બીજો વૈષ્ણવ નથી. તો કે ના, મારી પાસે તો છે એક વૈષ્ણવ અને અમે નિત્ય સત્સંગ કરીએ છીએ. તો કે ક્યાં છે? તો આ બતાવે છે કે આ વૃક્ષ જે સાથે હું સત્સંગ કરું છું. તો શ્રી ગુસાઈજીને જોઈને એ વૃક્ષ આપના ચરણારવિંદમાં ઢળી પડ્યો. એ આપના સેવકોનો એવો મહાત્મ્ય, એ વૈષ્ણવનો એવો મહાત્મ્ય કે
શ્રી ગુસાઈજીની કૃપાથી જે પુષ્ટિ માર્ગમાં જે વૈષ્ણવત્વનું જે મહાત્મ્ય છે, આપણે જેમ કાલે જ વલ્લભાખ્યાનની ટૂંકમાં જોયું ને કે દેશે ભક્તને સન્માન, નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. એવું છે ગુસાઈજીનું અહીંયા સાક્ષાત સ્વરૂપ. હવે શ્રી ગુસાઈજીના પંચમલાલજી શ્રી રઘુનાથજી એમને જે પ્રમાણે શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના 108 નામનો શ્રી સર્વોત્તમ સ્તોત્રની રચના કરી, એવી રીતે શ્રી રઘુનાથજીને આપે શ્રી ગુસાઈજીના 108 નામનું નામ રત્નાખ્ય સ્તોત્ર પ્રગટ કર્યું છે. બહુ સુંદર એનો પ્રસંગ છે. શ્રી રઘુનાથજી બહુ જ નાની વયના હતા, લગભગ 5 વર્ષના, બહુ ખ્યાલ નથી મને, એકદમ પાકું ઉંમર નથી ખબર, પણ એટલા જ કે આપને બોલતા પણ બહુ ઓછું આવડતું. શ્રી ગુસાઈજી શિંગાર કરી રહ્યા હતા શ્રી નાથજીના. આપના બધા બાળકો સેવામાં ખાડા હતા, ઉભા હતા. આ તો હવે એવું થઈ ગયું છે કે વડીલો હોય તો એમનું માન સાચવવું જોઈએ, તો બહુ બાજુની વસ્તુ છે, પણ પોતાનો સ્વ ઊંચો રાખવા, એમની મર્યાદા સાચવાતી નથી, એ હવેના કલિકાલમાં એવું થઈ ગયું છે. પરંતુ અમારા ઘરમાં તો હજી પણ આજે જ તમે જોયું હશે કે જે પ્રમાણે અહીંયા મામાજી બિરાજ્યા, અને અમારા હાવભાવથી જ તમને લાગતું હશે કે અમે લોકો કઈ રીતે એમ કે કઈ બોલ નીકળતા જ નથી એમ, બસ આપ જેમ આજ્ઞા કરે એમ હાથ જોડીને ઉભા રહેવું, એ જ અમારો વિવેક છે, બીજું કાંઈ જ નહીં. તો એ એવો જ મહાત્મ્ય એ આજ દિન સુધી અમારા વલ્લભકુળ પરિવારમાં પણ આજ દિન સુધી આવી છે અને આગળ પણ ચાલતી રહેશે. કારણ કે અમારા પૂજનીય બધા જે પણ છે એમની આજ્ઞામાં જ રહેવામાં અમારા માટે સાર છે. એવી રીતે શ્રી ગુસાઈજી જયારે આ નાથજીના શૃંગાર કરાવી રહ્યા છે તો સેવામાં બધા જ બાળકો ઠાળા છે. શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી અને 5મા શ્રી રઘુનાથ. હવે શૃંગાર કરતા કરતા શ્રી ગુસાઈજી એ વખતે તેલુગુ ભાષા બોલાતી, સંસ્કૃત ભાષા બોલાતી, એટલે આપશ્રી આજ્ઞા કરી મંજુષા માનયમ, શ્રી ગુસાઈજી આજ્ઞા કરી મંજુષા માનયમ. હવે સૌથી નાના હોય ને એને એમ થાય કે રે મારા પપ્પાએ કઈ કીધું, લાવ ને હું કઈ કરી આવું, જઈને હું પેલા કામ કરી આવું, એટલે મારે પીઠ થપથપાવશે, શાબાશી આપશે કે મને વાલ કરશે. શ્રી રઘુનાથજી સૌથી નાના, એમને એમ થયું કે કાકાજીએ કઈક આજ્ઞા કરી છે, એટલે કઈક લાવવાનું કીધું એટલી ખબર પડી, મને શું લાવવાનું કીધું એ ના ખબર પડી. અંદર આપ શિયામંદિરમાં શિંગાર ખંડમાં પધાર્યા તો ખરા, પણ ત્યાં શું લાવવાનું કીધું એ ખબર નહીં. અને ત્યાં બિરાજીને રડવા લાગ્યા. હવે હું બહાર જઈશ તો મને કાકાજી તો મળશે ને બધા ભાઈઓ મારી હસી ઉડાવશે. અને કાકાજી કઈક આજ્ઞા કરી, હું લેવા દોડી તો આવ્યો, હવે ગયા એટલે બીજા કોઈ ના હાલ્યા કે ભાઈ એ ગયા છે લેવા, તો બધા આવશે, એટલે પછી કોઈ ના ગયા એમની સાથે. હવે આપ તો ત્યાં આવીને ગભરાઈ ગયા કે હવે શું કરવું. આના બાળક એટલે આપ રડવા લાગ્યા, એટલે શું કરીશ. અને આપનો તાપ એટલો વધી ગયો કે હવે કાકાજી તો મંગાયું, શિંગારનો સમય છે અને લઈને નહીં જાઉં તો કાકાજીને અને ઠાકુરજીને પણ સહન થશે અને કાકાજી મને ખીજશે. હવે હું શું કરું, એટલો બધો તાપ થયો. તો શ્રી મહાપ્રભુજી આપનો વરદ હસ્ત આપના મસ્તક પર પધરાવ્યો અને આજ્ઞા કરી કે શિંગારનો ખંડ મંગાવ્યો છે.
શિંગારનો ખંડ જેમ શ્રી મહાપ્રભુજીનો શિરસ્ત મસ્તકે લાગ્યો અને ત્યાં આપના મુખારવિંદમાંથી સળસળાટ શ્રી ગુસાઈજીના નામ રૂપે એ નામ રત્નાખ્ય સ્તોત્ર પ્રગટ થયું અને નામ રત્નાખ્ય સ્તોત્ર બોલતા બોલતા એ શિંગારના ખંડ લઈને અને ત્યાંથી શ્રી ગુસાઈજીની સન્મુખમાં પધાર્યા અને એવો શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ છે જેમાં આપના સ્વરૂપનું પૂરેપૂરું વર્ણન શ્રી મહાપ્રભુજીથી બધું એક જ છે, કઈ અલગ નથી. તમે જો નામ રત્નાખ્ય સ્તોત્ર અને સર્વોત્તમ સ્તોત્ર સાથે કરો તેવા કેટલાય શબ્દો છે જેમાં તમે જો વગર જોઈએ કરતા હોય ને તો તમારી ભૂલ પડે, તમે નામ રત્નાખ્યમાંથી તમે આપોઆપ સર્વોત્તમજીમાં આવી જશો. એવા કેટલાય શબ્દો છે કે જેના કારણે તમે ત્યાંથી એકદમથી તમને યાદ પણ નહીં હોય, તમે સર્વોત્તમ સ્તોત્ર કરવા લાગશો. એટલે આપનું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં કોઈ ભેદ નથી, પણ ગુણગાન એ વિશેષ કરીને છે. હરેક પ્રકારથી કઈ રીતે એક એક જીવ પર શ્રી ગુસાઈજીએ કૃપા કરી એનું વર્ણન આપણને આપના નામ અને એની સાથે જે એનો ખુલાસો જે આપણને પ્રાપ્ત થાય છે એ આખો એમ કહી શકાય કે જે અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે એમાં કેટલાય નામ એવા છે કે જે આપનું જેમ આપણે કહીએ ને કે આપને આનો શોખ છે, આના ઉપર કૃપા વિચારી, તો શરૂઆત જ આપને એ કૃપાને સાગર પરમ દયાલુતાથી થાય છે. ત્યાં કૃપા કરે છે શ્રી નામથી આપનું નામ ચાલુ થાય છે. 108 નામ જેમ કે ને શ્રી મહાપ્રભુજીના 108 નામ ક્યાંથી ચાલુ થાય? આનંદાય નમઃથી. આનંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે એ આનંદાય નમઃથી જેમ શ્રી મહાપ્રભુજીના નામ ચાલુ થાય છે એમ શ્રી વિઠ્ઠલાય નમઃથી અહીંયા શ્રી ગુસાઈજીના નામનો શરૂઆત થાય છે. એન્ના માર્કો દયા પાપ ભાંત રાશિ પ્રસામ્યતિ વિકસંતી હૃદયજાની તન્ના માની સદાશ્રય. એ આખું જે ઋષિ ક્રમ જે સર્વોત્તમ સ્તોત્રની અંદર છે એવી જ રીતે નામ રત્નાખ્ય સ્તોત્રની અંદર શ્રી ગુસાઈજીના માટે આખો એક ક્રમ બતાવેલો છે અને શ્રી રઘુનાથજી વિરચિત જ આ આખો સ્તોત્ર અને આપનું જ વિવરણ કરેલું એ સ્તોત્રની ઉપર આ નાના બાળક છે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે લઈને આવો અને અહીંયા નીચે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ બતાવ્યું છે નાના બાળક પાસે હસ્ત માથે આપી દીધું છે. જો અહીંયાના ચિત્રજીમાં છે અને આજ્ઞા કરે છે કે આ શિંગારનો ખંડ લઈ જાઓ. ગ્રંથનો પ્રાગટ્ય પ્રસંગ અહીંયા આપ્યો છે કે શિંગારની એક પ્રતિની જરૂર પડી અને મંજુષામાં નય પેટી લાવો એમ કીધું કે પેટી લઈ આવો. બસ શું પેટી શેની પેટી લાવે? શ્રી વિઠ્ઠલ નામથી આપનું નામ શરૂઆત થાય છે. કૃપા સિંધુએ નમઃ, ભક્ત વશ્યવતી નમઃ, સુંદરાય નમઃ. એવા સુંદર સુંદર નામ શ્રી ગુસાઈજીને આપેલા છે. એ નામનો સ્મરણ અને એના ઉપરના પ્રસંગો કેવા, એ નામથી કયા પ્રસંગો જોડાયેલા છે એ બધું આપણે ભલે સૂક્ષ્મ પ્રકારે પણ જેટલા નામ બની શકશે એ પ્રમાણેના નામ આપણે જોવાનો ને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી વિઠ્ઠલ નામ આપનું જે આપ્યું છે, વિઠ્ઠલનો મતલબ શું થાય? એ જ્ઞાની. વિદ મતલબ જ્ઞાની.
થ મતલબ થોત, એને લાવવું. હવે ને પશુને ખેંચીને લઈ જવું પડે, જેને યથાસ્થાન એનું જે હોય ને એને ખેંચીને લઈ જવું પડે. દોરીને ઢોરને દોરીને લઈ જવું પડે. પછી ગુસાઈજી વિદ્વાન છે, આ જ્ઞાની છે, અને મૂળમતી જેવા આપણે જીવો એને આપ ખેંચીને પુષ્ટિ માર્ગમાં લઈ જાય છે. એટલે આપનું નામ વિઠ્ઠલ છે. વિઠ્ઠલાય નમઃ અહીંયા ગુસાઈજીનું નામ આપ્યું છે. બીજું નામ છે કૃપા સિંધુ નમઃ, કૃપાના સાગર. કૃપાના સાગર શું કામ છે? અહીંયા પ્રસંગ આપ્યો છે. વાર્તા સંગતિ આપી છે કે એક દિવસ શ્રી ગુસાઈજી ગોકુળથી ગિરિરાજ પધારી રહ્યા હતા. કૃપા, કૃપા કેવી રીતે અને કોની ઉપર કરે છે? વિઠ્ઠલ શબ્દની ઉપર આપણે એક વાર્તા સંગતિ જોઈએ ને તો એક વૈષ્ણવ એટલે એક ડોકરી જેને કઈ સંસ્કૃત શબ્દ બોલતા નથી આવડતું, એ શરણે આવે અને એમને શરણે આવવા માટે જેમ કે ને કે કંઠી ફેરવી છે તો શ્રી ગુસાઈજીની પાસે આવ્યા અને શ્રી ગુસાઈજી એમને કાનમાં બોલ્યા કે બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. ન બોલાવી નહીં. ફરી બાપે બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ. ન બોલાવે. ઘણી વખત આપણે પ્રયાસ કર્યો પણ એ દોષીથી એ શ્રી કૃષ્ણ શરણમ મમ ન બોલાય. તો આપે આજ્ઞા કરી કે તમને મારું નામ આવડે છે? તો કે હા વિઠ્ઠલ, આપનું નામ તો મને આવડે છે. તો કે બસ આજ સતત જપતા રહેજો, તમારું કલ્યાણ થઈ જશે. આવું શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. એટલે આ વિઠ્ઠલાય નમઃ આમાં જે બતાવ્યું એ આ શબ્દને આપનો આ નામનો આ સાર્થકતા અહીંયા બતાવી છે. બીજું નામ આપ્યું છે કૃપા સિંધુ નમઃ. એમાં બતાવ્યું છે કે ગોકુળથી ગિરિરાજજી પધારી રહ્યા હતા અને રસ્તામાં એક અંધ બ્રાહ્મણ ભીખ માંગતા જોયો અને તેના પર દયા આવી કે બિચારો આંખો વિના દુખી છે, તેના પર તેને કૃપા દ્રષ્ટિ કરી કે તરત તે દેખતો થઈ ગયો. વિશેષ કૃપા કરવા તેને સાથે ગિરિરાજજી લઈ ગયા. ત્યાં તેને શ્રી શ્રીનાથજીના દર્શન કરાવ્યા અને શ્રીનાથજીને તેને સેવક બનાવવા આજ્ઞા કરી. શ્રી ગુસાઈજીએ તેને બ્રહ્મ સંબંધ કરાવ્યું અને શ્રી વલ્લભાષ્ટક સ્તોત્ર શીખાવ્યું. એ સ્તોત્ર એ બ્રાહ્મણને તત્કાલ લીલાની સ્ફૂર્તિ થઈ અને તેમનું નામ હતું ધર્મદાસ. કૃપા, અનાયાસે કૃપા કરી દીધી. બોલો, રસ્તે આ પધારી રહ્યા હતા શ્રી ગિરિરાજજીથી ને શ્રી ગોકુળથી શ્રી ગિરિરાજજી. ગોકુળમાં આપના સેવ્ય સ્વરૂપથી નવનીત બિરાજીની સેવામાં પહેલ પહોંચતા અને ગોકુળથી આ ગિરિરાજજી શ્રીનાથજીની સેવામાં પધારતા. નિત્યનો ક્રમ. આપણે આમ કહીએ છીએ કે આપને ઘોડસવારીનો બહુ શોખ હતો, તો એ ઘોડસવારીમાં અકબર બાદશાહે પણ એ કીધું હતું ને એક ઋષિકેશ નામક એક ક્ષત્રિય હતો. એને ઘોડાનો વ્યાપારી હતો. એની પાસેથી પણ આપણે આગ્રહ કરીને એક ઘોડો બહુ સુંદર ભેટમાં લીધેલો અને અકબર બાદશાહ પાસેથી પણ એમ કીધું. અકબર બાદશાહ પસંદ થયો, ખુશ થયો, તે કીધું કે મારે આપને કઈ ભેટ પધરાવી છે. આપણે પેલા તો ના પાડી તો કે ના ના મારે પધરાવી છે. તો કે તમારે પધરાવવું જ હોય, આપવું જ હોય તો એક એવો ઘોડો મને આપો કે પોતાના માલિક માટે સારી રીતે રહે, માલિકને હેરાન ના કરે. અને બીજું કે એ થોડા સમયમાં 5 કોસ ચાલી શકે, ઉડી શકે એમ જ કહેવાય. એટલે એવો જ સુંદર ઘોડો એ અકબર બાદશાહે શ્રી ગુસાઈજીને ભેટ કર્યો. અને એવા આપ અહીંયાથી ઘોડામાં બિરાજીને અને ગોકુળથી ગિરિરાજજીને, ગિરિરાજજીથી ગોકુળ પધારતા. એટલે બંને જગ્યાએના એવા ક્રમમાં પધારતા. એવી જગ્યા પર આવીને અહીંયા આપને આ અંધ બ્રાહ્મણ દેખાય છે ભીખ માંગતો. એટલે શ્રી ગુસાઈજીને દયા આવે છે
એની ઉપર સહજ કૃપા કરવા આપે, એના પર કૃપા દ્રષ્ટિ કરી અને એને નેત્ર આપ્યા અને પાછા સાથે એને લઈ ગયા શ્રીનાથજી ગિરિરાજજી અને ત્યાં શ્રીનાથજીના દર્શન કરાવ્યા અને જે કૃપા કરીને શ્રીનાથજીએ આજ્ઞા કરી સામેથી કે આને સેવક કરો. ક્યાં ભીખ માંગતો અંધ બ્રાહ્મણ અને ક્યાં શ્રીનાથજીને સન્મુખમાં કોની કૃપાથી તો કે શ્રી ગુસાઈજી અને વલ્લભાષ્ટકમ શ્રી મહાપ્રભુજીનો સ્તોત્ર શ્રી મહાપ્રભુજીનું નામ એ સમજાવ્યું નામને શ્રી મહાપ્રભુજીનું રૂપ અને એ સમજાવ્યું અને એ પ્રમાણે એમને લીલાની સ્ફૂર્તિ. આ બીજું નામ આવ્યું. અહીંયા ત્રીજું નામ છે ભક્ત વશ્યાય નમઃ. ભક્તોને વશ છે. ભક્તોને વશ કેવી રીતે? આપણે ડાયરેક્ટ વાર્તા સાહિત્ય સંગતિ જ લઈ લઈશું આમાં વચ્ચેનો ખુલાસો, કારણ કે જેવી હું છું એવા તમે બધા છો. વાર્તાથી જ સીધું ગળે ઉતરે છે. વચ્ચેની જ્ઞાનની ભાષાને થોડું થોડામાં મૂકી દઈએ. મને નથી સમજાતું ને હું સમજાવી નથી શકતી બહુ વિશેષ કરીને. પ્રસંગોથી પ્રભુ કૃપાથી જલ્દીથી સમજાઈ જાય કે આપનું કઈ રીતનું ભક્ત વશ્યતા છે. જે ઉદાહરણ આપણને સામે દેખાય ને પ્રમાણે એનાથી આપણને તરત સમજાય. વાર્તા સાહિત્ય છે શ્રી ગુસાઈજીના અત્યંત કૃપા પાત્ર અમદાવાદના ભાયલા કોઠારી એમને સદાય વિરહ તાપ રહેતો. શ્રી ગુસાઈજી ક્યારે પણ અને આ પધારતા વારે ઘડીએ પધારતા ને ઘણું મુકામ પણ કરતા તો પણ આપને એટલો વિરહ તાપ રહેતો. અને એ જ્યારે જ્યારે પણ શ્રી ગુસાઈજી પધારતા ત્યારે દ્વારકાની યાત્રાનો બહાનું કરીને પધારતા અને અમદાવાદમાં મુકામ કરતા. પેલા તો એવું હતું ને કે ડાયરેક્ટ પહોંચી ગયા ડાયરેક્ટ નીકળી ગયા. કેટલો સમય લાગતો ત્યારે પહોંચાતું ને ત્યારે અવાતું હતું. તો એવી રીતે અને વિરહતાપ કરવા દૂર કરવા માટે શ્રી ગુસાઈજી વારે ઘડી આવી રીતે દ્વારકાની યાત્રા કરતા. તો આપને જીવનમાં 6 વખત દ્વારકા યાત્રા કરી આપે અને 6 વખત આપ આવી રીતે ભાયલા કોઠારીને ઘરે બિરાજ્યા. અહીંયા ફતેપુર સિકરીમાં ભક્ત વશ્યાય અહીંયા બતાવવાનું છે ને, તો ભક્ત વશ્યતા કેવી રીતે બતાવે છે તો કહે છે કે આ ભક્તની ઈચ્છાથી આપ દ્વારકાની યાત્રાનું બહાનું કરીને પધારતા. એક વખત વચ્ચે ફતેપુર સિકરી આવી અને ત્યાં બીરબલે આવીને કીધું કે આવી રીતે વારે ઘડીએ કેમ યાત્રા કરે છે. અને દ્વારકાની યાત્રામાં તો વધારે પણ વચ્ચે વચ્ચે પાછા આવા ગામડાઓ લેતા પધારે, ગામમાં મુકામ કરે ને વૈષ્ણવની પાસે પધારે. તો આપના જે ચાપાભાઈ અધિકારી કરીને આપની સાથે રહેતા એમને કીધું કે રાજ પર બહુ દેવું થઈ ગયું છે એટલે દેવું ચૂકતે કરવા માટે આપણે બહાર પધારે તો વૈષ્ણવનો સંગ થાય તો આપણે કઈ ભેટ થાય. તો બીરબલે કીધું કે અરે એવું તો કેવું દેવું છે, હું બધું ચૂકતે કરી દઉં છું. તો આપને વિનંતી કરો કે આપ આવી રીતે શ્રમ લઈ લઈને બહાર ના પધારો. અને આ વાત શ્રી ગુસાઈજીએ અંદર બિરાજતા હતા અને ત્યાં આપે સાંભળી અને રાતો રાત ત્યાંથી મુકામ ઉપાડી લીધો. મારે અહીંયા રહેવું જ નથી, હું અહીંયા રહું તો મને બિરબલ કંઈક આપે ને, કારણ કે આપ શું દેવું પૂરું કરવા માટે બહાર પધારતા, જીવને શરણે લેવા પધારતા, જીવની ઉપર કૃપા કરવા પધારતા. જો આપને બધું કોઈ પણ એમ કરે અત્યારે શું કોઈ એવા સેવકો નથી, એવા વૈષ્ણવો નથી કે જે કરોડો રૂપિયા આપી શકે છે. જે બાળકોને કરોડો રૂપિયા આપે છે તોય બાળકો કેમ ભ્રમણ કરે છે, કેમ ભ્રમણ કરે છે, શું જરૂર છે? તો શું કરોડોના દેવાઓ જ હોય છે, દેવાઓ ચૂકતે થતા હોય છે? એવું નથી. જો આપ બાર ભ્રમણ કરવાનું બંધ કરી દે તો જીવોનું શું? એ ભક્તના વશ થઈને અને શ્રી ગુસાઈજી
આપ ગામે ગામ પધારતા. અને એ ગામે ગામ પધારવાનો એ જે શ્રાપ આપના જે કાકા કેશવરાયજી શ્રી મહાપ્રભુજીના ભાઈ એ કેશવરાયજીના માથે એમને પોતાને માથે શ્રાપ લીધો છે. હવે અત્યારે તે જો કે પ્રસંગ આખો કેવો પડશે કારણ કે એના નિમિત્તનો જ કાલનો ઉત્સવ છે. હવે આપણે અહીંયા આ 3 નામ અહીંયા રાખીએ. કાલે જેટલા નામ બની શકશે આપણે સીધા નામથી શરૂઆત કરીશું, પણ આજે કાલના ઉત્સવના નિમિત્તે મારે એક પ્રસંગ કેવો અત્યંત જરૂરી છે અને આ જ પ્રસંગ છે જેનો વિવરણમાં ખ્યાલ આવશે. શ્રી ગુસાઈજી પરમ દયાળ આવતીકાલે શ્રી ગુસાઈજીના પ્રથમ પૌત્ર શ્રી મહાપ્રભુજીના પ્રથમ પ્રપૌત્ર અને આપના દ્વિતીય લાલજી શ્રી ગુસાઈજીના બીજા લાલજી શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી હરિરાયજીના પિતૃચરણ શ્રી કલ્યાણરાયજીનો ઉત્સવ છે. શ્રી હરિરાયજીના પિતૃચરણ શ્રી ગુસાઈજીના પ્રથમ પૌત્ર જ્યારે શ્રી કલ્યાણરાયજીનું પ્રાગટ્ય થયું એ સમયે પણ શ્રી ગુસાઈજી શ્રી નાથજીની સન્મુખમાં બિરાજતા હતા અને પ્રાગટ્ય થતા જ શ્રી નાથજીએ શ્રી ગુસાઈજીને વધાઈ આપી. શ્રીનાથજીએ વધાઈ આપી અને વધાઈ માંગી કે આપ દાદા બની ગયા અને મને વધાઈમાં નુપુર સિદ્ધ કરાવી આપો. એ નુપુર આજ દિન સુધી શ્રીનાથજી ધરે છે. શ્રી ગુસાઈજી એ વધાઈમાં નુપુર સિદ્ધ કરાવી દીધા અને સૌથી ઘરમાં આપત છે. 7 બાળકો પછી પ્રથમ પૌત્ર છે. ખૂબ નાની વય છે. એક સમયે શ્રી ગુસાઈજીના કાકા જે કેશવરાયજીની વાત કરી એ આપને ઘરે પધાર્યા. ખૂબ મઠ ચલાવતા, મોટું મઠ, પણ આપને કોઈ વંશ નહીં. એટલે એમને એમ થયું કે મારા ભાઈનો વંશ બહુ મોટો છે તેમાંથી એકાદને દત્તક લઈ આવું, મારો મઠ સંભાળે. એવી ઈચ્છાથી કેશવરાયજી શ્રી ગુસાઈજીની પાસે આવ્યા. કાકા ઘરે આવ્યા છે, વડીલ ઘરે આવ્યા એટલે માન સન્માન કર્યું અને પૂછ્યું કે આપ કયા કારણથી પધાર્યા? તો કહે છે કે ભાઈ આ રીતે મારો મઠ ખૂબ જોરશોરથી ચાલે છે અને મારે કોઈ શિષ્યોને મઠ નથી આપવું. મારા ઘરમાં આટલો તમારું ઘરમાં આટલા બાળકો છે તો આમાંથી જ મને કોઈ એકને ગોદ આપો તો હું મારો મઠ એને સોંપી દઉં. શ્રી ગુસાઈજીએ કીધું કે સારું, હું બધાને પૂછીને હું આપને જણાવીશ. રાત્રિ રોકાયા. રાત્રિ ભોજન સમયે બધા બાળકોને પૂછ્યું કે ભાઈ આ રીતે કાકાશ્રી વધાર્યા છે, આવ્યા છે અને તમને કોઈને જેને જવું હોય, જેની ઈચ્છા હોય એને હું મોકલી આપું. એટલે એક પછી એક બધાએ ના પાડી કે અમે અહીંથી છોડીને અમારે મઠથી શું લેવા દેવા, અમે અમારે કોઈને ક્યાંય આ વ્રજ અને ઠાકોરજી છોડીને જવું નથી. શ્રી ગુસાઈજી કીધું સારું, હવે આપને નિર્ણય આપે પોતે કર્યો. હવે શ્રી કલ્યાણરાયજી એટલા નાના એમને થયું કે આ બધાએ તો ના પાડી દીધી, એટલે હું જ બચ્યો છું, મને તો કોઈ પૂછવાય નહીં આવે કે તમારે જવું છે કે નથી જવું, પણ તો મોકલી જ દેશે, મને તો મોકલી જ દેવાનું. હવે હું શું કરું? આપને એટલો વિરહ તાપ થયો, આખી રાત્રે આપને ઊંઘ ના આવી. વહેલી સવારે આપ સીધા શ્રી ગુસાઈજીના કક્ષમાં, સૈયા કક્ષમાં પધાર્યા અને આપના ચરણારવિંદ પકડીને રડવા લાગ્યા.
અશ્રુઓની ધારા વહી ગઈ અને આપના શ્રી ગુસાઈજીના ચરણારીમાં જ્યારે અશ્રુઓ પડ્યા ત્યારે સહસા શ્રી ગુસાઈજી જાગી ગયા કે આ માને આ શેનો સ્પર્શ થયો. અને જ્યાં શ્રી ગુસાઈજી જાગ્યા તો આપણને ચરણ તો છોડ્યા જ નથી શ્રી કલ્યાણરાયજીએ અને એક પદ ગાયું કે વિનતીનું પદ ગાયું કે હો વ્રજ માંગનો વ્રજ તજ અનક ન જાઉં. મારે વ્રજ છોડીને ક્યાંય નથી જવું. અને પદ સાંભળીને શ્રી ગુસાઈજી એટલા ભાવથી આપને ગોદમાં પધરાવ્યા અને ખૂબ વહાલ કર્યું. આપના મુખારવિંદમાંથી ચરવિત તાંબુલ કાઢી અને બાલક શ્રી કલ્યાણરાયજીના મુખમાં પધરાવ્યું અને આજ્ઞા કરી કે તમે ચિંતા ન કરો, હું કોઈને નહીં મોકલું, હું કોઈને નહીં મોકલું, તમે ચિંતા ન કરો. બધા શ્રીજીની સન્મુખમાં જ રહેશો અને બધા વ્રજમાં જ રહેશો. જ્યારે આ વાત કેશવરાયજીને કરી ત્યારે કેશવરાયજીને ખૂબ ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો અને એમને 3 શ્રાપ આપ્યા. કે શ્રાપ તો ઘણા આપવાની ઈચ્છા હતી એમને, પણ શ્રી ગુસાઈજીએ રોકી દીધા. પહેલું જ શ્રાપ એ આપ્યો કે તમારી માથે સદાય કરજ રહેશે, તમારા વંશમાં સદાય કરજ રહેશે. બીજું, તમે દર ભટકશો. ત્રીજું, તમારી છોકરી કોઈ દિવસ સાસરે ની જાય ને તમારી છોકરી કાયમ પિયર જ રહેશે. ચોથું હજી બોલવા જતા હતા કે કીધું બસ આપને જે આપવાનું હોય તે આપી દીધું, હવે આપ પધારો. હવે આનાથી વધારે હવે કઈ નહીં બોલતા. કેશવરાયજી તો ગયા, પણ આ જે 3 શ્રાપ છે ને એ વલ્લભપુર માટે 3 આશીર્વાદ રૂપ છે. દેવું રહેશે તો જ ગામ ગામ ભટકશે. એટલે કે ગામે ગામ પધારશે તો જ જીવોનો ઉદ્ધાર થશે. દીકરી ઘરે રહેશે એનો મતલબ જેમ આજે સવારે જ વાત થઈ કે બેટીજી ઘરે રહે તો બાળકને વર્ધી સૂતક આવે તો બેટીજી સેવા કરી શકે. એટલે ક્યાંય કોઈને બહારથી કે કશું કોઈને બોલવાના માથે પણ રાખવાની જરૂર ના પડે. તો આ 3 આશીર્વાદ એવા મળ્યા જેના કારણે અત્યારે પણ બાળકો વૈષ્ણવોના ઉપર કૃપા કરવા માટે ગામે ગામ પધારે છે અને એવા સુંદર સુંદર આયોજનોથી જીવોને વૈષ્ણવોને પોષણ મળે છે. તો એવા શ્રી વલ્લભના વંશજો, શ્રી વલ્લભપુરના બાળકો અને જે ભક્ત વશ્ય શ્રી ગુસાઈજી નું નામ છે એ અત્યાર સુધી આપ બધા જ બાળકો ચરિતાર્થ કરે છે. જે કૃપા સિંધુ સમય છે એ પણ આપ બધા જ બાળકો એને ચરિતાર્થ કરે છે. ખૂબ કટાવે છે, ખૂબ ભક્ત વશ્યતા બતાવે છે અને આવી જ રીતે બધાને વૈષ્ણવોને પોષણ આપી અને સન્મુખ સદાય કરે છે. આપણે કાલે પણ આ ઉત્સવને ખૂબ આનંદથી મનાવીશું. શ્રી કલ્યાણરાયજી નો ઉત્સવ છે આવતીકાલે. તો બધા વિષ્ણુ ગાઈ અને આપણે જે પ્રમાણે શ્રી ગુસાઈજી નું વર્ણન આપણે ચાલી રહ્યું છે એનું ક્રમ સાથે રાખી અને કાલે આનંદ કરીશું. 2 દિવસ પછી જલેબી ઉત્સવ છે એટલે જેવી આવડે એવી પણ જલેબી બનાવજો. કારણ કે મને જ નથી આવડતી એટલે હું કહું જેવી આવડે એવી બનાવજો, મારું ચાલી જાય એમાં. શ્રી વલ્લભાઈ શ્રી ગુસાઈ શ્રી વૃંદાવન ના ચંદ્ર શ્રી નાથજી, વૃંદાવન ના ચંદ્ર શ્રી નાથજી, પરમ
दयाल की जय। की जय।
મારે જોયાના
Bye.